નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં વિકાસના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ ચોમાસાના પ્રથમ જ ધોધમાર વરસાદે આ વિકાસની હકીકત સામે લાવી દીધી છે। બારડોલીના હરિપુરા અને કોસાડીને જોડતો તાપી નદી પર અંદાજે 70 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામેલો નવો પુલ હજી સુધી જનતા માટે વિધિવત ખુલ્લો પણ મુકાયો નથી, ત્યાં જ તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। પ્રથમ વરસાદમાં જ પુલ પર અનેક સ્થળોએ મોટા ભૂવા અને ગાબડા પડી જતા માર્ગ અને મકાન વિભાગ તેમજ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કરોડોના ખર્ચ છતાં કામગીરીમાં ગુણવત્તાનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું નથી। પુલની હાલત જોઈને એવું લાગી રહ્યું છે કે નિમ્ન કક્ષાનું મટીરિયલ ઉપયોગમાં લેવાયું હોય, જેના કારણે વરસાદની શરૂઆતમાં જ પુલ નુકસાનગ્રસ્ત બન્યો છે। આ ઘટનાએ ફરી એક વખત વિકાસ કાર્યોમાં ગુણવત્તા નિયંત્રણ અને પારદર્શિતાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। ઉદ્ઘાટન પહેલાં જ પુલની આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ છે કે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ પુલની ગુણવત્તાની સ્વતંત્ર ટેકનિકલ તપાસ પણ કરાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં યોગ્ય પગલાં લઈ શકાય। બારડોલીથી એડિટર રમેશ ખંભાતીના ન્યૂઝ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। પટેલ, આ અમારા કોસાડી કોઝવે, હરિપુરા કોઝવે 70 કરોડથી ઉપરની માતબર રકમથી એનું ખાતમુહૂર્ત કરેલ અને આ બની ગયેલો છે બ્રિજ, તાપી રિવર બ્રિજ। અહીંયાથી 15 ગામોના લોકોને જોડતો આ બ્રિજ છે, પણ સ્થાનિક લોકોએ જ્યારે મને જાણ કરી કે અહીં ભૂવા પડી ગયા છે અને તિરાડો દેખાય છે, તો હું અહીંયા વિઝિટ આવી તો જોયું તો કામવાળા કામ કરતા હતા અને મોટા મોટા ભૂવાઓ અને આ તિરાડો તમે જોઈ શકાય છે। અને આ 1.25 કિલોમીટર એટલે 1 કિલોમીટરથી થોડું અંતરે આ બન્યો છે ને અડધો કિલોમીટર તો એમાં તિરાડ પડી છે અને જે જોઈન્ટ માળા છે એની અંદર પણ મોટી મોટી તિરાડો દેખાય છે। અને જ્યારે હાથથી ખાલી માત્ર હાથ મારવો એટલે આખો માલ સામાન બહાર આવે છે, એટલે કેટલું કાચું કામ અને કેટલી નીચી ક્વોલિટીનો માલ સામાન વાપરવામાં આવ્યો છે એ જોઈ શકાય છે। બધે ઠેર ઠેર અહીંયા તિરાડો જોવા મળે છે। આવનાર દિવસોમાં અહીંયાથી હેવી વાહનો જશે, લાખો લોકોની અવર જવર થશે, તો આવનાર દિવસોમાં અહીંયા અકસ્માતનો ચાન્સીસ રહેલા છે એ જોઈ શકાય છે। તો આની સામે પગલાં લેવામાં આવે અને જે તે અધિકારીઓ જે આની ચકાસણી વગર અને માલ સામાનની ચકાસણી વગર, આ તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા ભૂવા પડ્યા છે અને આજુબાજુની બધી આખી લાઈન જોઈ શકાય તો આખી જર્જરિત થઈ ગયેલી હોય એવું લાગે છે। હજુ તો આનું ઉદ્ઘાટન આવનાર દિવસોમાં થવાનું બાકી છે, તે પહેલા જ આ પુલ આપણે ઠેર ઠેર ભૂવાઓ અને તિરાડો જોઈ શકાય છે। અને આ તાપી રિવર બ્રિજ એ ખૂબ જ મહત્વનો આ બ્રિજ છે, કારણ કે ઘણા ગામોને આ જોડતો બ્રિજ છે અને આ બ્રિજ ન હોવાને કારણે 25 કિલોમીટર જેટલો ચક્રાવ થતો હતો લોકોને, તેના માટે રાહતનું કામ આ થઈ રહ્યું હતું, પરંતુ આ કામ જોતા એવું લાગે છે કે લોકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। થેન્ક યુ।